આગળ વાત કરીએ તો સિક્કિમ છેલ્લા 7 દિવસથી સતત વરસાદમાં છે। સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલનની ભારે તારાજી સર્જાઈ છે। સિક્કિમમાં ભારે વરસાદથી 4 લોકોના મોત થયા છે। સિક્કિમના ચાટન અને માંગનમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ભૂસ્ખલન અને વરસાદના કારણે થઈને ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। સેના અને વાયુસેના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી રહી છે, ત્યારે લાચેન પાસે 113 જેટલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પૂર અને ભૂસ્ખલનના કારણે થઈને તારાજીના આ દ્રશ્યો જે રીતે અહીંયા આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, સતત જીવલેણ કહી શકાય તે પ્રકારનો આ પ્રવાહ વહી રહ્યો છે। ભૂસ્ખલન અને સતત થતા વરસાદના કારણે થઈને અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। છેલ્લા 7 દિવસથી સતત અહીંયા વરસાદ વરસી રહ્યો છે। આ અનરાધાર વરસાદના કારણે થઈને ત્યાંના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે।